દાહોદમાં ટૂંકા સમયગાળામાં સેન્સ પ્રક્રિયા અને પછી તરત નામોની જાહેરાતથી જૂના જોગીઓ સ્તબ્ધ, પોતાના નામો કપાતા જ ટિકિટ બાંચુઓએ પક્ષપલટો કરી અમુક લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા હતા અને આ તમામ બાબતોથી દાહોદમાં ચૂંટણીનો માહોલ ગરમાયો। પણ જૂના જોગીઓએ પક્ષપલટો કરી કોંગ્રેસમાંથી ટિકિટ લઈ ફોર્મ ભરતા લોકોમાં નારાજગી। આમ નગરપાલિકા દાહોદની ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા અને નામાંકન ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દાહોદ નગરપાલિકા ચૂંટણીના નામાંકનમાં શાસક પક્ષ, વિપક્ષ તથા અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો લઈ પ્રાંત કચેરી ખાતે ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા। भारत माता की जय। आज रोज वोर्ड नंबर 9 में અમે ચારેય ઉમેદવારે અમારી ઉમેદવારી નોંધાઈ છે। ભાજપે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમને જે ટિકિટ આપી છે એના માટે અમે ભાજપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે વોર્ડમાં જે બાકી રહેલા કામો છે, જે વિકાસના કામો છે કે જે કામો હજુ અમારે ભવિષ્યમાં કરવાના છે એના માટે અમે કરવા માટે કટિબદ્ધ છે। અમે વોર્ડના ચારે ઉમેદવારો તાલથી તાલ મિલાવીને આ 5 વર્ષ વિકાસને ખૂબ આગળ લઈ જઈશું, પૂરેપૂરા કામો કરીશું અને ભાજપનું નામ રોશન કરીશું। મારું નામ વિશાલ પારેખ, અજેન્દ્ર કુમાર, વોર્ડ નંબર 9 ઉમેદવાર। દાહોદ નગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ બધા વોર્ડમાં ઉમેદવારો નિમ્યા છે અને દરેક વોર્ડના ઉમેદવારો સક્ષમ મૂક્યા છે અને અમારી બહુમતીથી આ નગરપાલિકામાં જીત થવાની છે અને દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે અને દાહોદની પબ્લિકને જે કામો ભારતીય જનતા પાર્ટીની 32 વર્ષની સરકારે નથી કર્યા એ કામો અમે ચોક્કસ દાહોદ શહેરને આપીશું અને દાહોદની જનતા કોંગ્રેસને જીતાડવા માટે તત્પર છે અને જે કંઈ પણ સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનો અમે નિકાલ કરીશું। પ્રમુખ આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ।